જય શંકર. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના 178મી પુણ્ય સ્મૃતિએ સ્વામીશ્રીના જીવનની અમુક નવી પ્રસંગો આપણે યાદ કરીએ. નિષ્કુળાનંદ સ્વામી એટલે વૈરાગ્યની મૂર્તિ સાથે પ્રેમની મૂર્તિ. નિષ્કુળાનંદ સ્વામી એટલે ભક્તિવાન અને વિરક્તિવાન. નિષ્કુળાનંદ સ્વામીએ સૌ પ્રથમ ગ્રંથ લખ્યો એ હતો યમદંડ, અને સૌથી છેલ્લો ગ્રંથ લખ્યો એ હતો ભક્તિ નિધિ. આ તમે જુઓ તો ખરા, એક સંતની જે એક પલ્લામાં બે વાતો. અને આમ ભગવાન સ્વામિનારાયણે એમને જ્યારે ભુજ જતા ત્યારે ભૂમિયા તરીકે હારે લીધા, સાથે લીધા, ત્યારે રસ્તામાં પોતાના પાસે રહેલી પૈસા અને પાણી પુરુષોત્તમ નારાયણે બીજાને અપાવી દીધું ને પીવડાવી દીધું. પછી જ્યારે રસ્તામાં એમને તરસ લાગી, ખાડી સમુદ્ર ઉલ્લંઘતા હતા, ત્યારે એક સેવકને કારણે ખારો સમુદ્ર કીધો મીઠો મધ, એકને કારણે આખો સમુદ્રને મીઠો કરી અને એમના પ્રાણ બચાવ્યા. આ નિષ્કુળાનંદ સ્વામી આધોઈ ગામ પહોંચ્યા. સસરાનું ગામ હતું. ભગવાન સ્વામિનારાયણ સહજમાં બોલ્યા, સ્વામી લાલજી, તમારો પગાર શું છે? મહારાજ, મારે તો મહિનાના 100 રૂપિયા આવે. મહારાજ કે, આજથી તમારી રોજની લાખની કિંમત કરી દઉં. અરે મહારાજ, તો અમારા ભાગ્ય ક્યાંથી થાય? આવા અમારા સદભાગ્ય હોય રોજની લાખની આવક અને પૈસાની આવક કોને ન ગમે? તરત જ નિષ્કુળાનંદ સ્વામી ઉર્ફે લાલજી સુતાર મહારાજને કહે છે, મહારાજ આપ જેમ કરવો એમ કરવા તૈયાર છું. અને એ જ વખતે મહારાજે ભિક્ષાના નિમિત્તે કહ્યું ગામમાં જવા. ત્યારે કે સસરાનું ગામ ન જવાય. ત્યારે પુરુષોત્તમ નારાયણે આજે પણ એ આધોઈ ગામના પાદરમાં ભગવાન ભોળાનાથના મંદિરની પાસે મોટું વૃક્ષ છે, એ વૃક્ષના થડમાં બેસીને દીક્ષા આપી. અને કુળ તજી નિષ્કુળ થયા એના કુળ અવિનાશ. બાપ, એ કુળમાં તો આખી દુનિયા કઠણાઈમાં હલવાય છે, પણ કુળ તજીને નિષ્કુળ થયા એટલે એના કુળ અવિનાશી થયા. એ નિષ્કુળાનંદ સ્વામી રોજના લાખની કિંમત એટલે થઈ કે આજે એ ધામમાં ગયા તોય સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, આખી ભારતીય હિન્દુ સંસ્કૃતિના સંતો મહંતો એ નિષ્કુળાનંદ સ્વામીની રચના જાય તો એના રોમાંચિત ગાત્ર થઈ જાય. એ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના એ ગાય તો ગાંધીજી પણ ડોલી ઉઠે. આ હતા નિષ્કુળાનંદ સ્વામી. આટલી મોટી પ્રતિભા હોવા છતાંય એટલા બુદ્ધિશાળી હતા, એટલા સમજો હતા. એ ધર્મની વ્યાખ્યા કરે તો કહે ધર્મ ધર્મ સૌ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. ધર્મ સુતના વચન એ જ પરમ ધર્મ છે. ભગવાનના વચન એ જ પરમ ધર્મ છે. અને જ્ઞાનની વ્યાખ્યા કહે તો તે કહે કે જ્ઞાની સબ કહે, પણ જ્ઞાનમાં બહુ જાન છે. પ્રગટ પ્રભુની સ્વરૂપનું જ્ઞાન એ જ મહાન જ્ઞાન છે. પ્રગટનું જ્ઞાન, પ્રગટની પ્રાપ્તિ એ નિષ્કુળાનંદ સ્વામી માટે અનમોલ ખજાનો હતો. આ નિષ્કુળાનંદ સ્વામી, સાંભળો મસ્ત મજાની વાત, એને ધોલેરા ધામનું મંદિર બાંધ્યું. આજે એની કમાન અખૂટ આખા દુનિયાને પ્રેરણા આપે એવી છે. એ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે એ કમાનનું કામ કરતા હતા અને એ લેવા માટે ગાફના નરેશ માનભાને પાસે પથ્થર હતો. સ્વામી ત્યાં ગયા કે મંદિર માટે આ પથ્થર જોતો જ. એમ થયું સ્વામી પથ્થર તો આવશે જ, પણ નિષ્કુળાનંદ સ્વામીને એવું પારદર્શી જીવન, જેવા અંદર એવા બહાર, જેવી રહેણી એવી કહેણી જોઈને ગાફના નરેશ માનભા પરિવાર સાથે એટલા પ્રભાવિત થયા કે એને એ પથ્થરની સાથે કહેવાય છે કે 2 સોનામોર જેટલો મોટો સાબ ભરી અને એમને આપ્યા. 2 સોનામોરો આપી. આટલો એ નિષ્કુળાનંદ સ્વામીનો પ્રભાવ હતો. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ બાંધેલા ધોલેરા ધામના 200 વર્ષ પૂર્ણ થતા આવતા ડિસેમ્બર મહિનામાં ભવ્ય ધોલેરા ધામમાં મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભક્તો એ લાભ લેવાનું ચૂકતા નહીં. પરંતુ વિક્રમ સંવત 1904 અષાઢ વદ 9ના પવિત્ર દિવસે પુરુષોત્તમ નારાયણ એને તેડવા પધાર્યા. એવો ગ્રંથોમાં લખ્યું છે કે પહેલા મહારાજ રામાનંદ સ્વામીને મોકલ્યા.
ત્યારે કે મહારાજ હું ગુરુનિષ્ઠ તો છું, પણ ગુરુનિષ્ઠ કરતા ઈષ્ટનિષ્ઠા વધારે છું. હું જાણું છું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી. રામાનંદ સ્વામીને બલિહારી છે તમને ઓળખાવ્યા, પરંતુ હું સેવક તો તમારો છું. ગુરુદેવ જાઓ, સહજાનંદ સ્વામી આવે પછી હું લેવા આવીશ. આજે ઘણા તથાકથિત ગુરુઓ એવું પણ શીખવાડતા હોય છે કે ભગવાન આવે તો કે મારા ગુરુ આવે તો હું તમને તેડવા જાઉં. આ વાત પરમહંસોને માન્ય નથી, સ્વામિનારાયણ સંપ્રદાયને માન્ય નથી. ગુરુ તો હથેવાળો કરાવનારા છે. બાપ થયું હરિવરમાં જોડાય, ઘોડો પાર થાય, અને પછી ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા. અને એ વિક્રમ સંવત 1904 અષાઢ વદ 9મીના દિવસે સ્વામીએ કીધું, જે થાંભલા બનાવતા કે આલે આ તારો પગાર, બધાને જમાડ્યા અને પછી બપોરના સમયે પુરુષોત્તમ નારાયણને ધામમાં તેડી ગયા. આજે પણ ધોલેરા ધામમાં નિષ્કુળાનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર કર્યા, એની નાની સ્મૃતિ આનું શાક પૂરે છે. ધોલેરા ધામના મહાન સંત ધર્મ સ્વરૂપ સ્વામી જેવો પોતે જોયેલું અનુભવેલું મને કહ્યું કે સ્વામીના અગ્નિ સંસ્કાર થતા હતા એ વખતે એમના શબને સ્પર્શેલો પવન ધોલેરામાં અડધા ગામમાંથી પસાર થયો. આજે 200 વર્ષે એ ગામ સુખી છે, અને જ્યાં નથી ત્યાં લોકો આર્થિક રીતે મંદી અનુભવે છે. અને ઓલપાના અણપા આવે તો સુખિયા થાય છે, અને અણપાના ઓલપા જાય તો દુખિયા થાય. મારા બાપ જેના પાર્થિવ દેહને સ્પર્શેલા પવનમાં આ તાકાત હોય તો એ નિષ્કુળાનંદ સ્વામીમાં કેટલી તાકાત હશે. અને નિષ્કુળાનંદ સ્વામી જેનું સાધના આરાધના કરતા એ ભગવાન સ્વામિનારાયણ મારા તમારા ધણી છે. માટે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. પાયમાં પાયમારે ભવજળ પાર, શ્રી હરિ સંત મળી. વાયમાં વાયમારે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી. આ કુમારી સાથે આપણે નિષ્કુળાનંદ સ્વામીની 178મી પુણ્ય સ્મૃતિએ સ્વામી જેવા ભક્તિમાન બનીએ, વિરક્તિવાન બનીએ, ધર્મવાન બનીએ, જ્ઞાનવાન બનીએ, પ્રગટ પ્રભુ ને પ્રગટ સંતના ઉપાસક બનીએ. એ જ પ્રાર્થના. જય સ્વામી.